બાળકો, આજના વિડીયોમાં આપણે કેકારવની પાઠ્યપુસ્તકમાં 8મું પ્રકરણ છે લીલાછમ ખેતરનો રખેવાળ. એ જે ચેપ્ટર આપેલું છે તેની સંપૂર્ણ સમજ આપણે મેળવવાના છીએ. તો એની શરૂઆત કરીએ આપણે. તો સર્વપ્રથમ પ્રથમ પાના ઉપર જ એક અહીંયા ગીત આપવામાં આવેલું છે. એ ગીત છે એ થોડુંક સમજી લઈએ. તો તૈયાર હો, હોશિયાર હો, લલકાર દો સૌ બાળકો, ફરવા જવા, રમવા જવા, ઉડવા જવા તૈયાર. તો બાળકોને લલકાર દેવાનું કહેવામાં આવે છે. શું કામ? કે ઉડવા જવા માટેની તૈયાર થઈ જવા માટે કહે છે. રમવા અને ઉડવા જવાનું છે. પંખીઓ રમે છે ઝાડમાં, ઝરણા રમે છે પહાડમાં, પણ આપણે રમવા જવું છે આકાશમાં. તો આકાશમાં ક્યાંક વિમાન કે રોકેટ કે એમાં બેસીને ઉપર આકાશની અંદર ફરવા જવાનું છે, રમવા જવાનું છે. તેના વિશેની આ કવિ છે એ વાત કરે છે. કોઈ ફરે છે પોળમાં, કોઈ ફરે ભાગોળમાં, પણ આપણે જવું ફરવા જવું વનવગડે, તૈયાર થઈ જાવ એમ કે છે. હોડી ઊભી છે વાટમાં, હોડી નદીના ઘાટમાં, પણ આપણે ઉડવા જવું આકાશમાં, તૈયાર હો. આવી રીતે આકાશમાં ઉડવા જવા માટે વસંત નાયક નામના કવિ છે એ આપણને કહે છે. તો આવી રીતની સરસ મજાની કવિતા છે. આગળ અહીંયા બે ચિત્રો આપેલા છે. ટપકા જોડવાના છે અને ચિત્ર પૂરા કરવાના છે. ટપકા જોડો અને રંગ પૂરો. ડાયનાસોર વિશે તમારા નાના ભાઈ અને મિત્રોને કહો. જો આ ડાયનાસોરનું ચિત્ર છે એને ટપકા જોડી અને તમારે આખું ચિત્ર પૂરું કરવાનું છે. એમાં રંગ પૂરવાનો છે. અહીંયા એક સ્પેસ શટલ છે, એના વિશે પણ તમારે રંગ પૂરી અને તમારા નાના ભાઈ બહેન છે એને સમજાવવાનું છે. હવે અહીંયા એક વાર્તા છે કે એ વાર્તા, એનું નામ છે છેલ્લું પતંગિયું. એની અંદર જો એમાં બેસી અને ડાયનાસોર જીવતા હોય એ વર્ષોમાં પહોંચી શકાય એવું કંઈક વાહન મળી જાય તો એના વિશેની વાત છે આખી આ વાર્તાની અંદર આપવામાં આવેલી છે. તો ઝડપથી આપણે એ વાર્તા છે એ થોડીક સમજી લઈએ પહેલાં, પછી એનું સ્વાધ્યાય કાર્ય અને પ્રશ્નો અને એ બધું આપેલું છે એ પણ આપણે સમજવાનું છે. તો વાર્તામાં દિગ્વિજય છે એ વિમાનમાં બેસતો હોય એ રીતે વાહનમાં બેસી ગયો. તેની સાથે અભિષેક દત્ત ગાઈડ છે. જો એ છે દિગ્વિજય છે એ આ વિમાનમાં બેસી અને ક્યાંક ફરવા જાય છે અને એની સાથે ગાઈડ છે અભિષેક દત્ત. એ ગાઈડ છે અમોઘ રાઇડ સેફ્ટી ઓફિસર છે. એટલે એનું જે રક્ષણ કરવાની જવાબદારી છે સેફ્ટી ઓફિસરની હોય છે. એટલે અમોઘ દત્ત છે, અમોઘ રાડિયા એ એના સેફ્ટી ઓફિસર. અને શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસર છે. જુરાસિક પ્રોગ્રામ ઓફિસર. તો જુરાસિક નામનો પ્રોગ્રામ છે, જુરાસિક પ્રોગ્રામ એના ઓફિસર છે શાંતા પરમાર છે. ટાઈમ શટલ વિમાન જેવું દેખાતું હતું, પણ એ વિમાન નહોતું. તે એક સમયમાંથી બીજા સમયમાં જવા માટેનું મુસાફરી કરવા માટેનું વાહન હતું. જો ટાઈમ શટલ છે એ વિમાન નથી, જે છે ટાઈમ શટલમાં બેસે છે દિગ્વિજય, એ વિમાન નહોતું. એક સમયમાંથી બીજા સમયમાં જવા માટેનું એ વાહન હતું. 1994ના વર્ષમાં શોધાયેલું TS-1. જો અત્યારે આપણે 2024 ચાલે છે, પણ આ જે વાત છે 2094ના વર્ષની છે. એટલે ત્યારથી કેટલા વર્ષો પહેલાંની વાત, પછીની વાત છે? તો કે 70 વર્ષ પછીની વાત છે આ. હજુ પ્રાયોગિક રીતે જ જો શોધાયેલું હતું આ જે વાહન, એ પ્રાયોગિક ધોરણે જ વપરાતું હતું. વૈજ્ઞાનિકો સંશોધકો તેનો ઉપયોગ કરી શકતા હતા. ખાલી વૈજ્ઞાનિકો અને સંશોધકો જ તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ પૈસાના જોરે દિગ્વિજયે તેમાં મુસાફરી કરવાનો મોકો મેળવી લીધો. દિગ્વિજય છે ખૂબ જ અમીર વ્યક્તિ છે, એટલે એણે એમાં મુસાફરી કરવાનો મોકો પૈસાના જોરે મેળવી લીધો છે. દિગ્વિજય તેમાં બેસી જુરાસિક યુગમાં જઈને ડાયનાસોર જોવા ઈચ્છતો હતો. જો દિગ્વિજય છે એને આ ટાઈમ શટલમાં શું કામ મુસાફરી કરવી હતી? તો એને ડાયનાસોર જોવા હતા, ડાયનાસોર જોવાની ઈચ્છા હતી. ને કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલ સમય સંશોધન કેન્દ્ર પરથી TS-1 જુરાસિક યુગમાં જવા માટે તૈયાર હતું. તો કઈ જગ્યાએ હતું આ ટાઈમ શટલ? તો કચ્છ માંડવીના દરિયા કિનારે સમય સંશોધન કેન્દ્ર એવું સંશોધન કેન્દ્ર આવેલું છે અને ત્યાં આ TS-1 સ્પેસ શટલ છે એ ટાઈમ શટલ એ ત્યાં છે. અને એ ક્યાં જવા તૈયાર થઈ ગયું? તો જુરાસિક યુગમાં જવા માટે. જુરાસિક યુગ એટલે જ્યાં ડાયનાસોર જે યુગની અંદર હતા તે યુગમાં જવા માટે તૈયાર છે. હવે શરૂઆત થાય છે ટાઈમ શટલની. બોમ્બ ફૂટે એવા ધડાકા સાથે TS-1 શરૂ થયું. થોડી મિનિટો સુધી કાન ફાડી નાખે એવો અવાજ ચાલુ રહ્યો. ત્રણેય અધિકારીઓ તો પોતાની જગ્યાએ શાંત
થઈને બેઠા હતા, પણ દિગ્વિજયના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. જો ત્રણેય અધિકારીઓ છે એમને તો આવો અવાજ આ સ્પેસ શટલ છે, ટાઈમ શટલ એ કરે જ છે એવી એમને ખબર હતી, એટલે એ શાંત બેઠા હતા. એમને સહેજ પણ ડર ન લાગ્યો. પણ દિગ્વિજય છે એના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. 3 મિનિટમાં તો TS-1 યાને વીજળી ગતિ પ્રાપ્ત કરી લીધી. TS-1 યાન છે એણે વીજળી જેવી ગતિ પ્રાપ્ત કરી લીધી 3 મિનિટમાં જ. તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં 2 ગણી થઈ ગઈ. એની ઝડપ છે પ્રકાશની ગતિ જેટલી હોય એના કરતાં પણ 2 ગણી થઈ ગઈ. વાહનમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો. થોડીક વાર લાગી એટલે એ જે ટાઈમ શટલ છે એમાંથી અવાજ આવતો બંધ થઈ ગયો. તેમાંથી રોબોટિક ધાતુઓ ઘસાઈને આવતો હોય એવો અવાજ સંભળાતો હતો. હવે આપણે સુપર ફોટોન સ્પીડ મેળવી લીધી છે. હવે એમણે સુપર ફોટોન સ્પીડ મેળવી લીધી છે. યાત્રીઓ પોતાની જગ્યા પર ઊભા થઈને TS-1માં ફરી શકે. જો સુપર ફોટોન સ્પીડ એટલે શું કે હવે એમાં કોઈ ફેરફાર ન થઈ શકે અને સતત એકધારી સ્પીડ એ રહેવાની હોય, એટલે એની અંદર હરીફરી શકાય. આ જાહેરાત બાદ શાંતા પરમારે દિગ્વિજયની સામે બેસી સમગ્ર કાર્યક્રમ વિશે પરિચય આપવાનું શરૂ કર્યું. જો હવે જુરાસિક યુગમાં એ જઈ રહ્યા છે, તો શાંતા પરમાર છે એ પ્રોજેક્ટ ડાયરેક્ટર છે, તો એમણે જે દિગ્વિજય છે એને બધું સમજાવવાની શરૂઆત કરી છે. શું કહે છે? જો મિસ્ટર રાણા, અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમય સેટ કર્યો છે. જો એમણે સમય છે એ ટાઈમ શટલની અંદર સેટ કર્યો છે કે જેથી ડાયનાસોર છે એ જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે. આ જગ્યાએ અમે પહેલાં આવ્યા હતા ત્યારે લેસર ટોર્ચ વડે તે જગ્યાને માર્ક કરી લીધી હતી. જો એ લોકો પહેલાં અહીંયા આવી ગયા છે, એમને જે દિગ્વિજય છે અને ત્યાં જવું છે એટલે એણે લેસર ટોર્ચ વડે એ જગ્યાને માર્ક કરી લીધી છે જ્યાં જવાનું છે ત્યાં. આપણે સૌએ જુરાસિક યુગમાં પહોંચી ગયા બાદ નાનકડા ફૂદાથી લઈને વિશાળ ડાયનાસોર સુધીનાનું દરેકનું આપણે ધ્યાન રાખવાનું છે. જુરાસિક યુગમાં પહોંચી જઈએ પછી બધાનું આપણે નાનકડા ફૂદાથી લઈને ડાયનાસોર સુધીનાનું ધ્યાન રાખવાનું. તેમાંથી કોઈને પણ નુકસાન ન થાય, તેનું થાય તો તેનું પરિણામ છે એ ખૂબ જ મોટું આવી શકે છે. શાંતા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા અત્યાર સુધી પોતાની અંદર દબાવી રાખેલો દિગ્વિજયનો ડર બહાર આવી ગયો અને તે પોતે થોથવાઈને બોલ્યો. જો દિગ્વિજય છે એને ખૂબ જ ડર લાગતો હતો અને શાંતા પરમાર છે એ થોડીક ચેતવણી આપે છે તો તરત જ એનો ડર છે એ અંદરથી બહાર આવી ગયો અને શું બોલે છે? જો આપણે કોઈ પ્રાણી આપણને મારી નાખવા આવે તો જો શું કહે છે, પણ આપણે ત્યાં જઈએ અને આપણને કોઈ પ્રાણી મારી નાખવા આવે તો જો એમ કહે છે કે કોઈને પણ આપણે કંઈ સહેજ પણ નુકસાન કરવાનું નથી, પણ એમ કહે છે કોઈ પ્રાણી આપણને મારી નાખવા આવે તો શાંતા પરમાર છે એ સમજાવે છે કે ડોન્ટ વરી અબાઉટ ઇટ, એટલે કે તેના વિશે કોઈ તમે ચિંતા ન કરો. અમે દરેક વાતની પૂરેપૂરી કાળજી લીધી છે. નક્કી કરેલા સ્થાન ઉપર આપણે ઊભા રહીશું તો એવી કોઈ સમસ્યા જ નહીં આવે. ઉલટાનું આપણે દરેક સજીવનું રક્ષણ કરવાનું છે. આપણાથી કોઈ નાનકડી કીડીને પણ નુકસાન થવું જોઈએ નહીં. શું કહે છે? આપણાથી એક નાનકડી કીડીને પણ સહેજ પણ નુકસાન થવું જોઈએ નહીં. તમને અંદાજ નહીં હોય કે જો આપણે સમયમાં કોઈ ભૂલ કરીશું તો કેટલું ભયંકર પરિણામ આવી શકે છે. જો વીતી ગયેલા સમયની અંદર કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરીએ કે કોઈ પણ પ્રકારનું નુકસાન કરીએ, ભૂલ કરીએ તો એનું ભયંકર પરિણામ આવી શકે છે, એમ જે શાંતા પરમાર છે એ દિગ્વિજયને સમજાવે છે. મિસ્ટર રાણા, હું તમને ખાસ જણાવી દઉં કે આપણે સૌએ અમોઘની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તે સલામતી અધિકારી છે. જો અમોઘ છે એ સલામતી અધિકારી છે, એટલે એ જેમ કે એમ કરવાનું છે જેથી આપણને કોઈ પણ પ્રકારનું ત્યાં નુકસાન થાય નહીં. તેઓ સતત યાદ રાખવી પડશે એમની સૂચનાઓ અને વાત. શાંતાએ શાંતિથી અને સ્પષ્ટ રીતે પોતાની વાત પૂરી કરી. તો આવી રીતે શાંતાએ દિગ્વિજયને બધું સમજાવી દીધું. ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકું હલાવીને હા કહ્યું. બહુ ગભરાઈ ગયેલા દિગ્વિજયે પોતાનું માથું હલાવી કીધું કે કાંઈ વાંધો નહીં, હું બધી વાત છે એમની માનીશ. હવે આગળ TS-1ના ટાઈમ મીટરમાં સમય ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યો હતો. જો એનું ટાઈમ મીટર હતું એની અંદર સમય છે એ ભૂતકાળ તરફ જઈ રહ્યો હતો. જો ઈસવીસન 2093 એટલે કે 94થી શરૂઆત થઈ છે તો 93માં આવ્યા, 92, 91, 2050, 2000, 1500 અને 0 પહોંચી ગયા અને પછી ઈસવીસન પૂર્વે ચાલુ થયું 1, 1000, 20000, તો આવી રીતે એમ કરતાં કરતાં ત્યાં પહોંચી ગયા છે. અહીંયા ઠેઠ પહોંચી ગયા છે 14 કરોડ વર્ષ. અંક ચમક્યો અને ઘરરાટી કરીને શટલ અટક્યું. અવાજ આવ્યો, યુ હેવ રીચ ઇન ધ
14 કરોડ, 14 કરોડ, 14 કરોડ. જો યુ હેવ રીચ 14 કરોડ. આગળ જે આ મશીન જ બોલે છે આ બધું, એમાંથી અવાજ આવે છે. થેન્ક યુ ફોર ટ્રાવેલિંગ વિથ અસ. જો અમારી સાથે મુસાફરી કરવા માટે તમારો આભાર, એવું આ ટાઈમ શટલ છે બોલે છે. ખસેડી શકાય તેવા દરવાજા એની મેળે ખુલી ગયા. જો એ 14 કરોડ વર્ષ પહેલાના સમયની અંદર પહોંચી ગયું ટાઈમ શટલ, એટલે એના દરવાજા છે એની મેળે જ ખુલી ગયા અને બહારનું વાતાવરણ અને જમીન છે એ દેખાઈ રહી છે. તો આગળ કેવું દ્રશ્ય છે એના વિશેની થોડીક વાત છે. હરિયાળી અને ભીની ભીની સુગંધવાળી વિશાળ પૃથ્વી આછા આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. સફેદ ધાતુ જેવી એક પગદંડી પૂર્વ તરફ જતી હતી. જો ત્યાં સુગંધવાળી વિશાળ પૃથ્વી આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી અને સફેદ ધાતુ જેવી પગદંડી પૂર્વ તરફ જતી હતી. અમુકે તેના લાક્ષણિક ઘેઘરું અવાજમાં સૂચના આપી, મિસ્ટર રાણા, તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો. જો એ પગદંડી છે એના ઉપર જ ચાલવાનું છે, એમાંથી બહાર પગ મૂકવાનો નથી. એના ઉપરથી એક ડગલું પણ આજુબાજુ મૂકશો નહીં. એ બધું અમોઘ છે એને સમજાવે છે અને એને સૂચનાઓ આપે છે. અને આ બધા એ અમોઘ છે, સેફ્ટી ઓફિસર છે, એટલે એની સૂચનાઓનું બરાબર પાલન કરવાનું છે. આવી હરિયાળી જગ્યા અને સુંદર ફૂલછોડ જોઈને દિગ્વિજય ભયભીત નહોતો. જો આવી સરસ મજાની જગ્યા હતી એટલે હવે દિગ્વિજયને ડર લાગતો ન હતો. તેને તે જગ્યા તેના મહેલ જેવા ઘરના આંગણામાં આવેલા બગીચા જેવી લાગવા માંડી. એના મહેલ જેવો એનો બંગલો હતો, તો એના ઘરના આંગણામાં જે બગીચો આવેલો હતો તેના જેવી એને લાગવા માંડી. તેણે અમોઘ સામે રૂઆબથી જોઈને પૂછ્યું, એમ મને કોઈ ફૂલ ગમી જાય તો હું એકાદ ડગલું બહાર મૂકી તેની નજીક જઈને ફૂલ તોડી પણ શકું, એમાં શું ખોટું છે? જો એની સૂચનાઓની કોઈ ગંભીરતા નથી દિગ્વિજયને, એટલે એમ કહે છે કે રૂઆબથી કહે છે. અત્યાર સુધી તો એને ખૂબ જ ડર લાગતો હતો, પણ હવે આ બગીચા જેવું બધું વાતાવરણ જોઈને એને રૂઆબ ચડી ગયો છે. અને શું કહે છે કે મને કોઈ ફૂલ ગમી જાય તો હું એકાદ ડગલું બહાર મૂકી અને તેની નજીક જઈને ફૂલ તોડી પણ શકું, એમાં ખોટું કંઈ નથી, એવું કહે છે. શાંતા મનમાં ગુસ્સે થઈ, પણ સ્વસ્થ થઈને ફરી વિસ્તારથી સમજાવ્યું. જો શાંતા છે ને એની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે મનમાં, પણ સ્વચ્છ થઈને ફરીવાર એને સમજાવે છે કે દરેક જીવ એટલો અગત્યનો છે, દરેક જીવ કેટલો અગત્યનો છે એમ સમજાવે છે. આ સમયમાં તો આપણે આપણા વડે કોઈ પણ જીવને નુકસાન થશે તો તે અનિચ્છનીય પરિણામો આપશે. જો તમે એક પણ જીવજંતુને ભૂલથી પણ નુકસાન કર્યો તો આપણે ક્યારેય ન જોઈ હોય તેવી સ્થિતિ પેદા થશે. માટે સોરી મિસ્ટર રાણા, પણ તમને આ પગદંડી પરથી બહાર નીકળવાની સહેજ પણ છૂટ નથી. શાંતા પરમાર છે એ દિગ્વિજયને જે એણે કીધું કે હું એકાદું ફૂલ કદાચ તોડું પણ, તો એણે બધી આ વાત છે એને સમજાવી કે જો તમે કાંઈ પણ નુકસાન કરશો સમયની અંદર તો એનું પરિણામ છે એ ખૂબ જ મોટું આપણે ભોગવવું પડશે નુકસાન. શાંતાની લંબાણપૂર્વકની આ વાત ન સાંભળી કરી દિગ્વિજય પોતાનો ડિજિટલ કેમેરો લઈ શટલમાંથી બહાર આવ્યો. જો આ શાંતાની વાત બરાબર સાંભળી કરી અને એ પોતાનો ડિજિટલ કેમેરો લઈને શટલમાંથી, એટલે કે ટાઈમ શટલમાંથી આ જે બધું છે એ જોવા માટે બહાર આવ્યો. ગાઈડ અભિષેક કહે છે, હવે ગાઈડ અભિષેક બોલે છે, ડાયનાસોર ક્યાં હશે તેની બધી અને દિગ્વિજયને તે ગાઈડ છે માહિતી આપે છે. ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે, તમે તેને 5 મિનિટ સુધી જોઈ શકશો, ફોટોગ્રાફ પણ લઈ શકશો. આ સમય દરમિયાન આપણે સૌએ પગદંડીના છેડે બનાવેલા ચોરસમાંથી બહાર નીકળવાનું નથી. તેણે ખાતરી કરવા માટે પૂછ્યું, કોઈ સવાલ? કોઈએ કંઈ પૂછ્યું નહીં. અભિષેકની પાછળ સૌ નિશ્ચિત કરેલી જગ્યાએ પહોંચ્યા. જો હવે અભિષેક છે એ ગાઈડ છે, એટલે કઈ રીતે આપણે બધું જોવાનું છે એના વિશેની એ વાત કરે છે. તો એમ કહે છે કે આપણે જે પગદંડી છે એની પાછળ એના છેડે જે ચોરસ બનાવેલું છે એની અંદર જ આપણે ઊભા રહેવાનું છે, એની બહાર આપણે નીકળવાનું નથી. એટલે પછી કહે છે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો, પણ કોઈ પ્રશ્ન પૂછતું નથી. હવે થોડી વારમાં ધડ 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 એવો અવાજ સંભળાવા માંડ્યો, જાણે લાકડાની છત પર હજારો સૈનિક કૂચ કરતા હોય અને કોઈકના ચાલવાના અવાજથી ધરતી ધ્રુજી રહી હતી. હજારો સૈનિકો લાકડાની છત ઉપર કૂચ કરતા હોય તો કેવો અવાજ આવે, એવો અવાજ આવતો હતો.
અને ધરતી ધ્રુજી રહી હતી. દિગ્વિજયની આંખો ચકળ વકળ થતી હતી. જો હવે આવો અવાજ આવવા માંડ્યો એટલે દિગ્વિજય છે એને ડર લાગવા માંડ્યો. એ કશું પણ વિચારે પહેલા તો ડુંગર જેવડું મોટું વિશાળ ભયંકર ડાયનોસોર એ ચોરસની સામે આવીને ઊભું રહી ગયું. જો એ બધા ચોરસમાં ઊભા હતા, પણ ડુંગર જેવડો મોટો એક ડાયનોસોર છે એ ચોરસની સામે આવીને ઊભું રહી ગયું. તેના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા અને મસ્ત મોટું પેટ એક સાથે 30 હાથીઓને સમાવી લે એવડું હતું. થડ ઉપર એક વિચિત્ર અને ન ગમે એવી ગંધ પણ ફેલાઈ ગઈ હતી. અચાનક અકારણ ડાયનાસોરે ગર્જના કરી. જો ગર્જના કરીને ઊભું રહી ગયું અને ડાયનાસોર જે જોરથી ગર્જના કરી. દિગ્વિજય તે સાંભળી ચક્કર ખાઈ ગયો અને ખૂબ જ ડર લાગી ગયો અને એને ચક્કર આવી ગયા. જો અમોઘે તેને પકડ્યો ન હોત તો ત્યાં જ પડી જાત. ડાયનાસોરે પોતાની ડોક બીજી તરફ કરી એટલે દિગ્વિજય પોતાનો ડર છુપાવી અમોઘ પાસેથી પોતાનું બાવડું છોડાવી રૂઆબ સાથે કેમેરા લઈને ડાયનાસોર તરફ ફર્યો. શું કહે છે? જો અમોઘે એને પકડ્યો ન હોત તો પડી જ જાત, પણ ડાયનાસોરે ડોક પોતાની બીજી તરફ ઘુમાવી તરત જ એને પોતાનું બાવડું છોડાવી અને રૂઆબથી કેમેરા અને ડાયનાસોર તરફ એને કર્યો. એટલામાં તો ડાયનાસોરે બીજી ગર્જના કરી. પછી એણે કેમેરો એ તરફ કર્યો ત્યાં તો એણે બીજી ગર્જના કરીને આ વખતે પહેલા કરતાં પણ વધુ ભયાનક અને ડરામણી હતી ગર્જના. એ ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તેના હાજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલા તે પોતાનો જીવ લઈને ભાગ્યો. જો પગદંડી ઉપરથી તો ક્યાંય બહાર પગ મૂકવાનો નહોતો, ચોરસમાંથી જ બહાર નહોતું નીકળવાનું અને દિગ્વિજય છે ખૂબ ડરી ગયો અને એના હાજા ગગડી ગયા અને કોઈ વિચારી પહેલા જીવ લઈને ભાગવા માંડ્યો. ડરના કારણે દિશાનું ભાન રહ્યું નહીં અને સ્પેસ શટલ તરફ જવાને બદલે જંગલ તરફ ભાગીને જતો રહ્યો. ડાયનાસોર એની પાછળ જાય. જો ડાયનાસોર એ ભાગ્યો એટલે ડાયનાસોર એની પાછળ જવાનો હતો, પણ એની પાછળ જાય એ પહેલા સેફ્ટી ઓફિસર અમોઘ છે એણે શું કર્યું, ઝડપથી પોતાની બંદૂક ખભા પરથી ઉતારી અને 2 નાનકડા રોકેટ ડાયનાસોર તરફ માર્યા. તે રોકેટ છે એ ખાસ આવા સંજોગો માટે જ બનાવવામાં આવ્યા હતા. અમોઘનું નિશાન અચૂક હતું. ડાયનાસોરે એક ઝટકો ખાધો અને ત્યાં જ બેભાન થઈને પડી ગયું. જો એને સેફ્ટી ઓફિસર છે એની પાસે 2 નાના રોકેટ હતા અને એ આવું કોઈ જો ખાસ મુશ્કેલી આવી જાય તો વાપરવા માટે જ ખાસ બનાવેલા હતા. એણે ડાયનાસોર ઉપર છોડ્યા અને ડાયનાસોર છે એને બેભાન કરી દીધું. થોડા સમય પછી ડાયનાસોર ઊભું થયું. સૌ જોઈ રહ્યા કઈ બાજુ જશે. જો થોડોક સમય થયો એટલે ડાયનાસોરને ભાન આવી ગયું અને તે ઊભું થઈ ગયું. બધા જોઈ રહ્યા હતા કે કઈ બાજુ જશે એમ વિચારતા રહ્યા. હાશ ડાયનાસોર છે લંગડાતા પગલે જંગલમાં દિગ્વિજય ભાગ્યો હતો તેની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું હતું. દિગ્વિજય ભાગ્યો તો એ બાજુ જતો નહોતું. જો એ બાજુ જાય તો દિગ્વિજયને નુકસાન થવાની શક્યતા રહે. ત્રણેય જણે રાહત અનુભવી અને ડાયનાસોરને કોઈ નુકસાન ન થયું. ત્રણેય નિશ્ચિત કરેલી પગદંડી પર ચાલીને પાછા શટલ તરફ આવ્યા. હવે શાંતા અને અભિષેકને દિગ્વિજયની ચિંતા થઈ. જો એ તો 3 શટલ તરફ આવી ગયા પણ દિગ્વિજય છે જંગલમાં ભાગી ગયો હતો એટલે એની એને ચિંતા થવા માંડી. અમોઘને ગુસ્સો આવ્યો. અભિષેકે દિગ્વિજયનો કેમેરો શટલમાં મૂક્યો. અમોઘ પોતાની રાઇફલ શટલમાં ગોઠવી રહ્યો હતો. અમોઘ છે એ રાઇફલ પાછી એની શટલની અંદર ગોઠવી રહ્યો હતો, મૂકી રહ્યો હતો. એટલામાં કાદવથી ખરડાયેલો દિગ્વિજય આંફળો પાંફળો દોડતો આવતો દેખાયો. આગળ કાદવમાં એના પગ પડી ગયા છે એટલે દોડતો એ કાદવથી ખરડાયેલો દિગ્વિજય છે એ આવ્યો. તેની આંખો ડરથી સફેદ પૂણી થઈ ગઈ હતી. આ જોઈને તો અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ. આ બધું જોયું એટલે એની ચિંતા છે એ ગુસ્સામાં ફેરવાઈ ગઈ કે એણે ઘણું બધું નુકસાન કરેલું છે. શાંતા ગુસ્સાભર્યા અવાજમાં બોલી, તમે માફ ન કરી શકાય એવડો મોટો બખેડો કર્યો છે, પણ આ મૂર્ખને હવે શું કહેવું? જો એને મૂર્ખ કહે છે, એને ક્યારે માફ ન કરી શકાય એવડો મોટો બખેડો કરી દીધો હતો જંગલમાં ભાગીને, પણ હવે આ મૂર્ખને શું કહેવું એમ વિચારીને તેણે શટલમાં બેસાડ્યો. બારણા બંધ થયા અને શટલ પાછું 2094માં આવવા માટે નીકળી ગયું. ડાયલ પર ઈસવીસન પૂર્વે જો આ બધા જે અંકો છે એ દેખાવા માંડ્યા અને પાછા 0 થયું. 100 વર્ષ આવ્યું, 1000, 2000 એમ કરતાં 2094નો અંક દેખાણો અને 2094માં જે સમયની અંદર આ બધા જીવતા હતા એ સમયમાં પાછા આવી ગયા. ઘરઘરાટી કરી શટલ જેવું બંધ થયું કે તરત જ દિગ્વિજય આનંદથી બોલી ઉઠ્યો, હાશ ઘરે પાછા આવી ગયા. જો ખૂબ જ ડર લાગી ગયો તો એને પાછું જે પોતાના સમયની અંદર આવી ગયા એટલે એને હાશ થઈ ગયો અને જીવતા બચી ગયા એવો અનુભવ થઈ ગયો. અવાજમાં તુચ્છકાર રાખી પેલા ત્રણેય બાજુ જોઈને કહે, બેકાર અને કંટાળાજનક પ્રવાસમાંથી આવી ગયા. બેકાર અને કંટાળાજનક હતો, કાંઈ મજા ન આવી એમ કરીને બોલે છે.
આળસ મરડતો દિગ્વિજય બહાર નીકળ્યો. ત્રણેય તેને તીખી નજરે જોઈ રહ્યા હતા. કાદવથી ખરડાયેલા તેના પગ અને બૂટ પર માટીના લોંદા ચોટેલા હતા. દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ એ ત્રણેય સામે રોપ મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? શાંતાની નજર તેના બૂટ પર માટીમાં ચોટેલા એક પતંગિયા પર પડી. જો માટીમાંથી ચોટેલા એક પતંગિયા ઉપર પડી, એના બૂટ ઉપર. દિગ્વિજય તે મરેલા પતંગિયાને ઉખેડીને ફેંકતા બોલ્યો, નકામું, લાખો વર્ષ જૂનું પતંગિયું છે. એને બૂટ ઉપરથી પતંગિયું મરી ગયેલું ચોટ્યું તો તેને ફેંકી દીધું અને શું બોલે છે? નકામું, લાખો વર્ષ જૂનું પતંગિયું છે, નકામું છે, એમ એ બોલે છે. શાંતા હવે શાંત રહી શકી નહીં. શાંતા છે એ શાંત ન રહી શકી અને ખૂબ જ ગુસ્સો આવ્યો. દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે બોલી, ચૂપ મૂરખના સરદાર જોઈ. દિગ્વિજય છે અને ખૂબ જ ખરાબ શબ્દોથી એને ખીજાય છે. આમ સામે જો તે એક નાનકડા પતંગિયાને કચડી નાખીને શું કરી નાખ્યું છે એ બધે આજુબાજુમાં બધું બતાવે છે વિસ્તાર, અને કહે છે કે તે એક નાનકડા પતંગિયાને મારીને કેટલું મોટું નુકસાન કરી નાખ્યું છે. દિગ્વિજય ફાટી આંખે જોઈ રહ્યો હતો. પ્રયોગશાળાની જગ્યાએ સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું. તેમાં બેઠેલા જીવ તદ્દન કઢંગા અને બિહામણા લાગતા હતા. જો એક પતંગિયાને ભૂતકાળના અંદર જે એમણે મારી નાખ્યું તો એના કારણે કેવું મોટું પરિણામ આવ્યું કે બધી બાજુ છે એ કઢંગા લાગતા. જો સાવ વિચિત્ર પ્રયોગશાળા હતી એની જગ્યાએ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું અને એની અંદર કઢંગા લાગતા બિહામણા લાગતા હોય એવા જીવ બેઠા હતા. દરિયાને બદલે છેક ક્ષિતિજ સુધી રણ જેવી રેતી જ દેખાતી હતી. દરિયો હતો એ આખો સુકાઈ ગયો હતો અને એમાં બધે જઈને કરી રેતી જ દેખાતી હતી. પાણી, ઘાસ, વૃક્ષો કંઈ જ ન હતું. થોડા ફક આકાશમાં આગ વરસાવતો સૂર્ય અસહ્ય ગરમી ઓપી રહ્યો હતો. કોઈ અલસોર ન હતો, ન માનવાનો ગણગણાટ અને ન માત્ર ભયંકર સન્નાટો હતો. આખી પૃથ્વીનો છે એક પતંગિયાના કારણે વિનાશ થઈ ગયો હતો. તો આવું ભયંકર પરિણામ એક નાનકડું પતંગિયું મારી નાખવાથી આવ્યું હતું. તો આવી આ સરસ મજાની એક વાર્તા છે. વાર્તા કાલ્પનિક છે પણ એમાં સમય અને પ્રકૃતિનું કેટલું મહત્વ છે એના વિશેની વાત છે. હવે આગળ પ્રશ્નોત્તરી છે. એમાં પહેલો પ્રશ્ન છે, આ તમારે મૌખિક જવાબો જ આપવાના છે. વર્ગની અંદર તમારે મૌખિક ચર્ચા કરીને આ બધા જવાબો છે આપવાના. એમાં પહેલું છે, વાર્તામાં તમને શાનું અચરજ થયું? તો આપણે કહી શકીએ ઘણું બધું એમાં અચરજ થાય એવું ઘણું બધું આવ્યું છે, પણ વાર્તામાં એક સમયમાંથી બીજા સમયમાં જઈ શકાય તેવું એમાં યંત્ર કે ટાઈમ શટલ છે તેનું આપણને અચરજ વધારે થાય. બીજું છે, વાર્તા સાંભળીને તમને દિગ્વિજયને કંઈ કહેવાનું મન થાય છે? શું કહેવાનું મન થાય આપણે દિગ્વિજયને કહેવાનું? આપણે એને શિખામણ આપવાનું મન થાય કે પ્રકૃતિના નિયમો પ્રમાણે જ આપણે રહેવું જોઈએ. આગળ છે, દિગ્વિજયની જગ્યાએ તમે હો તો તમે શું શું ધ્યાન રાખો? જો અમે દિગ્વિજયની જગ્યાએ હોય તો અમારાથી જીવનચક્રમાં કોઈ ખલેલ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખીએ. આગળ છે, ઈસવીસન 2094માં તમે કેટલા વર્ષના થશો? 2094માં તમે કેટલા વર્ષના થઈ જશો? તો કે આપણે અત્યારે તમે કેટલા વર્ષના છો? 8 વર્ષના છો. અત્યારે તમે 5મામાં ભણતા હો તો તમે 9 વર્ષના હો. તો અત્યારે 2024 ચાલે છે તો એ 2094માંથી બાદ કરો તો 70 અને 61 વર્ષના થશો. તમે પાછા કેટલા નાના થઈ જાઓ તો તમને મજા આવે? હાલો, તમે કદાચ એવું આપણને મશીન મળી જાય કે બીજા એક સમયમાંથી બીજા સમયમાં જઈ શકાય તો તમે કેવડા નાના થઈ જાઓ તો તમને મજા આવે? તો અમે બાલવાટિકામાં ભણીએ એવડા થઈ જઈએ તો મજા આવે. તમારે તમારી જાતે જ તમે કેવડા નાના હાવ એકદમ નાનો બાળક થઈ જાવ એવા તો તમને મજા આવતી તો તમે એ પણ લખી શકો છો. આગળ છે, તમારે આજે નીકળીને ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસે પ્રગટેલી મીણબત્તી જોવા જવું હોય તો કેટલા વર્ષ આગળના સમયમાં જવું હોય? જો ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તો એ સમયે તમારે જવું હોય તો કેટલા વર્ષ આગળ જવું હોય? તો આપણે જે અત્યારે સાલ હાલે છે એ વર્ષ એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીથી શરૂઆત થઈ છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ કેટલા વર્ષો પહેલાં થયો હોય? 2024 અત્યારે હાલે છે તો 2024 વર્ષ પહેલાં થયો હોય તો 2024 વર્ષ આગળના સમયમાં આપણે જવું પડે. આગળનો પ્રશ્ન છે, તમને કયા પ્રાણી અને જીવજંતુઓનો ડર લાગે છે અને શા માટે? તો આપણે જવાબ લખ્યો છે કે મને સિંહ, વાઘ, દીપડો, સાપ વગેરેથી ડર લાગે છે. શું કામ? કે આ લોકો છે એ હિંસક પ્રાણીઓ છે, જો આપણે આજુબાજુ આવી જાય તો આપણને ઘણું બધું નુકસાન પહોંચાડી શકે એટલે મને એનો ડર લાગે છે. આગળ છે, સપનામાં તમને વાર્તાનો કયો સીન દેખાય તો તમને ગમે? સપનું તમને આ વાર્તાનું એવું હોય
તો તમને કયો સીન આમાંથી દેખાય તો તમને બહુ મજા આવે? તો મને તો વાર્તામાં વિશાળકાય ડાયનાસોર સામે આવી જાય તો તે સીન મને ગમે. વાર્તામાં તમને શેની સમજ ન પડી, તો વાર્તામાં જો ઘણી બધી વસ્તુઓ એવી આવી હોય કે આપણને કંઈ સમજ ન પડી હોય, તો એની અંદર જો એવી પતંગિયું મરી જતા માંડવીનો દરિયો રેતીનો રણ બની ગયો, તો એવું થઈ ગયું, તો એમાં આપણને સમજ ન પડી પતંગિયું મરી જવાથી એટલો બધો ફેરફાર શું કામ થઈ ગયો. દિગ્વિજયને બચાવવા જતા ડાયનોસોર મૃત્યુ પામ્યું હોત તો કેવું પરિણામ આવે? જો દિગ્વિજય જો ખાલી પતંગિયું જ મરી ગયું છતાં પણ માંડવીનો દરિયો છે એ રણ બની ગયો તો ડાયનાસોર છે એ મરી ગયું હોત તો શું થાત? તો ડાયનાસોર મરી ગયું હોત તો આખી પૃથ્વીનો વિનાશ થઈ જાત. હાલના કયા જીવજંતુઓના શરીરનો ઘાટ ડાયનાસોરને મળતો આવે છે? ડાયનાસોરનું શરીર છે એવા અત્યારના કયા કયા પ્રાણીઓ છે? તો કે ગરોળી છે, મગર છે, વગેરે પ્રાણીઓનું શરીર છે ડાયનાસોરના શરીર જેવો આકાર એનો છે. આગળ સાચું ક્લુ ડાયનાસોર જોઈ રહ્યા હો તેનો ચહેરો એવો તમારે ચહેરો કરવાનો છે. પછી વાર્તાના આધારે કૌંસમાંથી શોધી મારું નામ લખો. જો આ બધા જે આપેલા છે વાક્યો, એના આધારે તમારે આમાંથી એ કયું છે એનું આમાં નામ લખવાનું છે. તો એમાં પહેલું છે, મારો દેખાવ એવો છે કે મને જોવા માત્રથી જ બધા ડરી જાય. મારો દેખાવ જ એવો છે કે એ જોવા માત્રથી બધા ડરી જાય. તો એ શું છે? તો એ ડાયનાસોર છે. આપણે જવાબ લખશું ડાયનાસોર. બીજું છે, હું મને મન ફાવે ત્યાં ફરીશ. એવું કોણ બોલ્યું હશે? તો કે દિગ્વિજય. ત્રીજું છે, જો હું ન હોત તો આજે જંગલો પણ ન હોત. જો હું ન હોત તો આજે જંગલો પણ ન હોત. તો એવું કોણ બોલ્યું? તો પતંગિયું. ચોથું છે, તમે કહો તે સમયમાં ફરવા માટે લઈ જાઓ. તો એ કોણ બોલ્યું હોય? ટાઈમ શટલ. પાંચમું છે, ભૂલ બીજાની અને નુકસાન મારું. એવું કોણ બોલ્યું હોય? ભૂલ કરી બીજાએ અને નુકસાન મારું. તો એ પૃથ્વી બોલી હોય. બરાબર છે. તો આવી રીતે એ બધું જે છે એ પસંદ કરીને આપણે લખવાનું છે. આગળ કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે છે તેના ઉપર ગોળ કરો. તો ગાઈડ, એટલે એમાંથી જે શબ્દ છે બધા એમાંથી ગાઈડનો અર્થ થતો હોય એવું કોણ છે? તો કે ચોપડી, માર્ગદર્શન આપનાર, ગાય વગાડી શકે તેવો. તો ગાઈડ એટલે થશે માર્ગદર્શન આપનાર. પછી છે મોકો. મોકો એટલે શું? તક, મૂકો કે ફાયદો. તો મોકો એટલે તક. યાત્રી, જાત્રા, મુસાફર, પ્રવાસમાં જવાના સ્થળો. તો એમાંથી યાત્રી એટલે શું થશે? મુસાફર. સમસ્યા એટલે શું થશે? પ્રદૂષણ, ચિંતા કે મુશ્કેલી. તો સમસ્યા એટલે થશે મુશ્કેલી. તો આવી રીતે એમાં આપણે ગોળ રાઉન્ડ કરીને શબ્દ છે સાચો શબ્દ આપણે લખવાનો છે. આગળ હજી શબ્દો છે પગદંડી. તો પગદંડી એટલે શું થશે? પગદંડી એટલે ચપ્પલ, કેડી, પગે ચાલવું તે. પગદંડી એટલે કેડી થશે. બીજું છે બેકાર. તો બે મોટરગાડીઓ, ગમે તેવું, કામ વગરનું. તો બેકાર એટલે શું થશે? કામ વગરનું. પછી છે અસહ્ય, દજાડે તેવું. પછી ચીજ પડાય તેવું કે સહન કરવું ન પડે તેવું. અસહ્ય એટલે કેવું? તો કે ચીજ પડાઈ જાય તેવું, કે સહન ન થઈ શકે તેવું. આગળ છે આમાંથી જે વાક્યો આપેલા છે થોડાક, અને એવો જે આપણે પાઠની અંદરથી જે વાર્તા છે એમાંથી ગોતવાના છે. એક ઉદાહરણ આપેલું છે, ડરી ગયેલા દિગ્વિજયને ઈચ્છા ન હોવા છતાં માથું હલાવીને આ પાડી. તો એનું વાક્ય જો, વાર્તાનું વાક્ય, ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકું હલાવ્યું. તો આવી રીતે છે વાર્તામાંથી જે ઉપર લીટી આપેલી છે એ અર્થવાળું વાક્ય ગોતીને આપણે લખવાનું છે. એમાં પહેલું છે, ડાયનોસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તે ઢીલો થઈ ગયો અને કોઈ કશું વિચારે તે પહેલા જીવ બચાવવા માટે ઝડપથી દોડ્યો. તો એવું વાર્તામાંથી આપણે ગોતીને લખવાનું છે. તો એ વાર્તાની અંદર આપણે ગોતીએ તો જો અહીંયા આપેલું છે. એ ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તેના હાજા બગડી ગયા અને કશું વિચારે તે પહેલા જીવ લઈને ભાગ્યો. તો એ આખું વાક્ય છે એ આપણે ત્યાં જે બે લીટીઓ આપેલી છે એની અંદર લખવાનું છે.
અહીંયા એ લખી નાખવાનું છે આખું. બીજું છે એકદમ સફેદ આકાશમાં અસહ્ય તાપ આપતો સૂરજ તપી રહ્યો હતો. તો એ વાક્ય વાર્તામાં ક્યાં આવેલું છે? તો કે અહીંયા આવેલું છે છેલ્લે. ધોળાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. તો આ બીજું છે એ અહીંથી જોઈને આપણે અહીંયા લખી નાખવાનું છે. અહીંયા એ લખી નાખવાનું છે અને પછી એના અર્થ લખવાના છે. એકદમ સફેદ, તો એકદમ સફેદ એટલે શું થશે? ધોળાફક. અસહ્ય તાપ આપતો સૂરજ, તો અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. બરાબર, તપી રહ્યો એટલે ઓકી રહ્યો હતો. તો આવી રીતના એમાંથી જ જે શબ્દો છે એના અર્થ છે એ ગોતીને આપણે લખવાના છે. ત્રીજું છે દિગ્વિજયે નીચે ઉતરે તરત જ ત્રણે સામે રૂઆબથી પૂછ્યું, શું જોઈ રહ્યા છો? તો એવું વાક્ય આપણે ચોપડીમાં ગોતવાનું છે. ત્રીજું વાક્ય, તો ત્રીજું વાક્ય છે એ અહીંયા છે. દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તેણે ત્રણે સામે રોપ મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? બરાબર છે. તો આવી રીતે એ વાક્ય છે અહીંયાથી જોઈને આપણે અહીંયા લખી નાખવાનું છે. એક એમાંથી શબ્દ લખવાનો છે રૂઆબ જમાવતા, તો એમાં આપણે શબ્દ આવે છે રોપ મારતા. બરાબર છે. તો એ ત્યાંથી જોઈને આપણે લખી નાખવાનો છે. આગળ અહીંયા કાઉન્સમાંથી શબ્દો પસંદ કરી અને અહીંયા જવાબ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો એમાં પહેલું છે આશા મેડમ આપણા પ્રવાસના સેફ્ટી ઓફિસર છે, એટલે આપણે શાળાએ સલામત રીતે પાછા પહોંચી જઈએ એ જોવાની જવાબદારી એ મેડમની છે. તો એમાં આવશે સેફ્ટી ઓફિસર. આની અંદરથી ગોતીને લખવાનું છે. બીજું, મિસ તરંગીની ખાલી જગ્યા છે સંશોધક પ્રયોગો કરીને તેમનું આપણા દેશનું નામ રોશન કર્યું છે. તેમણે પોતાનું આખા દેશનું નામ રોશન કર્યું છે. તો એ શું આવશે એમાં? સંશોધક. બરાબર છે. ત્રીજી ખાલી જગ્યા છે આખો કાર્યક્રમ આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં એ જોવાની જવાબદારી નેહાની છે. તેને એમ જ થોડી પ્રોગ્રામ ઓફિસર બનાવી દીધી છે. તો ખાલી જગ્યામાં આવશે પ્રોગ્રામ ઓફિસર. ઉપરથી જ આપણે શોધીને એ લખવાના છે. તો પ્રોગ્રામ ઓફિસર છે ત્રીજી ખાલી જગ્યામાં આવશે. ચોથી ખાલી જગ્યા છે તરલિકાએ કહ્યું, બાપુજી એમ. અહીંયા ખાલી જગ્યા છે એમાં તીખી નજરે આવશે. શું જોઈ રહ્યા છો? એ તડકો છે, સાપ નથી. પાંચમું છે અમે સૌ કપડાની થેલીનું દફતર બનાવતા. નિલેશ પાસે પતરાની પેટી હતી. એ રોજ રૂઆબથી જાણે ઓફિસ આવતો એમ પતરાની પેટી ઝુલાવતો ઝુલાવતો શાળાએ આવતો. તો આ ખાલી જગ્યાની અંદર રૂઆબથી શબ્દ આવશે. છઠ્ઠું છે પૂનમ સાવ નાની હતી ત્યારથી જ બધાએ તેનું ઉપનામ વૈજ્ઞાનિક રાખી દીધેલું. દરેક વસ્તુઓ શામાંથી અને કેવી રીતે બને છે તે શોધવામાં એને નાનપણથી જ રસ હતો. તો એ પૂનમ છે એ વૈજ્ઞાનિક એવું એનું ઉપનામ છે એ રાખી દીધું હતું. એ બધા શબ્દો છે એ ઉપર કાઉન્સમાં આપેલા છે. સાતમું રેહાનાના દાદી ગુસ્સાવાળા હતા. રેહાના સહેજ પણ તોફાન કરે કે તરત તુચકારથી એની સામું જોતા હતા. 10મું છે 10 ગુણના પ્રશ્નમાં સૂચના હોય છે કે આ પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખો. બરાબર, આવી રીતે બધી જ ખાલી જગ્યાઓ છે આપણે પૂરવાની હતી. આગળ છે એક પ્રવૃત્તિ છે કે આગળ છેલ્લું પતંગિયું વાર્તા આપણે વાંચવાની છે અને એ વાર્તામાંથી જો શું કરવાનું છે ત્યારબાદ આ શબ્દનો ઉપયોગ કરી ટાઈમ શટલ વિશેના શબ્દો ઉપર ગોળ કરવાનું છે. ટાઈમ શટલ વિશે જે શબ્દો હોય એમાંથી એના ઉપર આપણે ગોળ કરવાનું. જેમ કે પેલું છે ગર્જના કરવી, પછી ઝડપ, તો ઝડપ ટાઈમ શટલ છે એને અનુસંધાને છે અવાજ, પછી ફોટોન સ્પીડ, વિશાળ પેટ છે ડાયનોસોરને લાગુ પડે તો એના ઉપર નથી કરવાનું. હાથ પણ એમ છે જૂના સમયમાં મુસાફરી, તો એ ટાઈમ શટલને અનુરૂપ છે. પછી રોબોટિક ધાતુ, પછી 114 કરોડ વર્ષ, એના પછી છે પ્રયોગશાળા, જમીન ધ્રુજવી, રાટી. બરાબર છે. તો આટલા શબ્દો છે એ ટાઈમ શટલ છે એને લાગુ પડે છે, એના વિશેના શબ્દો છે. તો એ બધા શબ્દો છે એમાં આપણે એવી રીતના અલગ દર્શાવવાના છે એ શબ્દો. આગળ બીજી પ્રવૃત્તિ છે સાચા વિકલ્પ સામે ખરાનું નિશાન કરો. તો એમાં પહેલું છે ટાઈમ શટલ દિગ્વિજયને ક્યાં લઈ ગયું હતું? ઈસવીસન શૂન્યમાં, ઈસવીસન શરૂ થયા પછીના સમયમાં કે ઈસવીસન શરૂ થાય એ પહેલાના સમયમાં? ક્યાં લઈ ગયું હતું ટાઈમ શટલ એને? તો કે ઈસવીસન શરૂ થાય એ પહેલાના સમયમાં. બીજું છે ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો હતો? તો ટાઈમ શટલ એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જવા માટે, એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે, કે એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે?
એના માટે હતો એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે. ત્રીજું છે માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે દિગ્વિજયને વર્ષ 2094નું રણ બતાવીએ. દિગ્વિજયે પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું કે 2094માં માણસોને રણમાં રહેવાનું આવડી ગયું હતું? શું આવશે? તો આવશે દિગ્વિજયે પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું. ચોથો પ્રશ્ન છે જુરાસિક યુગના દરેક નાના નાના જીવજંતુઓનું ધ્યાન શા માટે રાખવું જરૂરી છે? તો જુરાસિક યુગના જો જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે. ટાઈમ શટલ એક મશીનમાં ખરાબી આવે એમ હતું. જુરાસિક યુગ ખતમ થઈ જાય એમ હતો. તો શું હતું? જીવનચક્ર તૂટે તો પૃથ્વી ઉપર વિનાશ આવે એમ હતો. તો એ આવશે જવાબની અંદર. પાંચમું છે શાંતા પરમાર નાનકડી કીડી જેવા જીવજંતુઓને વિશે શું માનતા હતા? એ કીડી જીવે છે કે ન જીવે એમાં કાંઈ ફેર ન પડે. બીજું છે નાનકડી કીડીને હાનિ પહોંચશે તો જીવન પર મોટું નુકસાન નહીં થાય. એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે. તો એવું માનતા હતા કે વિનાશક પરિણામ આવી શકે છે. આગળ કૌંસમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને યોગ્ય ક્રમમાં ઘટનાની સાંકળ જે પૂરી કરવાની છે. તો અહીંયા જે એક ઉદાહરણ આપેલું છે એવી રીતે અહીંથી આગળ જતા હવે પેલું છે જો દિગ્વિજયને ખાસ મંજૂરી ન મળી હોત તો. બીજું છે તે જુરાસિક સમયમાં ન જાત. હવે ત્રીજું શું આવશે અહીંયા? પછી ચોથું આપેલું છે કે તો તે જંગલમાં ભાગે જ નહીં. પાંચમું આપણે લખવાનું છે. અને છઠ્ઠું તો માંડવીનો દરિયો રણમાં ફેરવાત નહીં. આવી રીતે એમાં આપણે લખવાનું છે. તો એમાં ત્રીજું છે એમાં ભયંકર પરિણામ ન આવે. એ આપણે 3 નંબર ઉપર લખવાનું છે અને 5 નંબર ઉપર લખવાનું છે પગ કાદવમાં ન પડ્યો હોત. બરાબર છે. એવી રીતે 2 છે લખી નાખવાના છે. આગળની પ્રવૃત્તિ છે તમારા મિત્રને 3 વખત તાળી આપો અને પછી આ પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે TS1 ક્યાં જતું હતું? શા માટે? તો આપણે ટૂંકમાં જવાબ લખ્યો છે કે TS1 છે જુરાસિક યુગમાં જતું હતું કારણ કે દિગ્વિજય છે એને ડાયનાસોર છે જોવાની ઈચ્છા હતી. બીજું છે શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે શું કહ્યું? શું કામ? તો શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે ઘણું બધું કહ્યું ને એમાં ટૂંકમાં આપણે કહીએ તો નાના કૂદાથી લઈને ડાયનાસોર સુધી બધાનું આપણે ધ્યાન રાખવાનું છે. આમાંથી કોઈને પણ નાનું એવું નુકસાન આવે તો પણ વિનાશક પરિણામો લાવી શકે છે એવું છે એ શાંતા પરમારે બધાને સમજાવ્યું. ત્રીજું છે દિગ્વિજય સામે અધિકારીઓએ શા માટે મોકલવામાં આવ્યા હતા? દિગ્વિજય સાથે અધિકારીઓને શા માટે મોકલવામાં આવ્યા હતા? એકલો કેમ ના મોકલવામાં આવ્યો? કેમ કે બીજા સમયમાં કેવી રીતે રહેવું અને કેવી રીતે બધું પ્રકૃતિના નિયમોનું પાલન કરવું તેનું દિગ્વિજયને સાથે રહીને માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી હતું. ચોથું છે ડાયનોસોર જોતા જ દિગ્વિજયે શું કર્યું? ડાયનોસોર જોતા દિગ્વિજયે શું કર્યું? તો ડાયનોસોર આવ્યો એની સામે એટલે તરત જ એને ચક્કર આવી ગયા અને પડી ગયો. ખૂબ જ ડર લાગી ગયો. પાંચમું છે અમોઘ રાડિયા તેની ટીમને કેવી રીતે બચાવે છે? જો ડાયનાસોર છે એ દિગ્વિજય જંગલમાં ભાગ્યો તો તરત જ એની પાછળ જવાનું હતું એટલે એની ટીમ છે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તો ડાયનોસોર ઉપર 2 નાનકડા રોકેટ છોડ્યા અને એ ડાયનોસોર ઉપર જ લાગ્યા એટલે એ તરત બેભાન થઈ ગયો અને બધા છે બચી ગયા. આવી રીતે અમોઘ છે એણે પોતાની ટીમને બચાવી. છઠ્ઠું છે માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? તો જુરાસિક યુગની અંદર દિગ્વિજયે જુરાસિક યુગના પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું એના કારણે માંડવીનો દરિયો છે રણમાં ફેરવાઈ ગયો. 7મો પ્રશ્ન છે મરી ગયું એ પતંગિયું નકામું હતું. શા માટે? મરી ગયું પતંગિયું નકામું હતું. શા માટે? તો એ નકામું ન હતું. શું કામ નહોતું નકામું? તો કે એ પતંગિયું પૃથ્વીના જીવનચક્રનો જ એક ભાગ હતું એટલે એ નકામું હતું નહીં. 8મું આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વપરાયો છે? શા માટે? વાર્તામાં જો શાંતા પરમાર છે દિગ્વિજયને મૂર્ખ કહે છે. દિગ્વિજય માટે વપરાયો છે. શું કામ? કેમ કે તેને જીવનચક્રના નિયમોની સહેજ પણ ગંભીરતા ન હતી. આગળ વિચારીને આપણે જવાબો આપવાના છે. વિચારો અને કહો. પેલું છે દિગ્વિજય તમને સાથે ન ગમે. દિગ્વિજય આપણને શું કામ ન ગમે? તો કે કેમ કે તે પ્રકૃતિના નિયમોને ગંભીરતાથી લેતો નથી એટલે આપણને ન ગમે. બીજું છે અમોઘની કઈ કઈ બાબતો તમને ગમી? તો અમોઘ છે એ બધાની સલામતી માટે ઘણા બધા પ્રયત્નો કરે છે ને એમાંય ખાસ કરીને જ્યારે ડાયનોસોર એની નજીક આવી ગયો ત્યારે બધાને બચાવવા માટે એણે 2 રોકેટ છોડ્યા અને આખી ટીમને બચાવી લીધી. તો
તો એ બાબત છે એ અમોઘની આપણને ઘણી બધી પસંદ આવે. ત્રીજું છે તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું? આપણે દિગ્વિજયના કયા વિચારથી નવાઈ લાગી? કે બહુ ડર ઘણો બધો એને લાગતો હતો, પણ થોડીક વાર ડર જેવું ન રહે ત્યાં તો પાછો રોપ જમાવવા માંડે, તો એ આપણને એનું વર્તન છે એ આશ્ચર્યજનક લાગે. ચોથું છે તમે દિગ્વિજયને કઈ સજા કરશો? જો દિગ્વિજયે ઘણું બધું મોટું નુકસાન કર્યું તો એની સજા તમારે આપવાની હોય તો તમે શું કરો? આપણે જવાબ લખ્યો છે કે બહુ મોટો બગીચો હોય એમાં 3 મહિના સુધી પતંગિયાની સાર સંભાળ રાખવાની અને જવાબદારી સોંપી દેવી જોઈએ. પાંચમું છે આ વાર્તા પરથી નાટક કે ફિલ્મ બને તો તમારે કયું પાત્ર ભજવવું તમને ગમે? તો મને અમોઘનું પાત્ર ભજવવું ગમે, બધાનું રક્ષણ કરવાનું. છઠ્ઠું વાર્તામાં તમને કોના સ્વભાવ ગમ્યો? કેમ? તો મને શાંતા પરમારનો સ્વભાવ ગમ્યો. શું કામ? કેમ કે એ બધાને ખૂબ જ સારી રીતે આખો પ્રોગ્રામ છે એ સમજાવે છે. સાતમું છે જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી ઉપર કેવા ફેરફારો થઈ શકે છે? આપણે હિંસક પ્રાણીઓ જેમ કે વાઘ, સિંહ, દીપડા એ બધાને આપણે મારી નાખીએ તો શું થાય? તો પૃથ્વી ઉપર ઘણા બધા વર્ષો પછી શાકાહારી પ્રાણીઓ છે એ ખૂબ જ વધી જાય, જેના કારણે માણસોને પણ ખેતરમાં ને બધે ખૂબ જ પ્રાણીઓની રંજાડ છે એ વધી જાય અને આખી પૃથ્વીનું જે તંત્ર છે એ ગોઠવાઈ જાય. હવે અહીંયા આખું એક નાટક કરવાનું છે, તમારે ભજવવાનું છે. એમાં 4 જણાએ તમારે એમાં બેસવાનું છે. 4 જણાએ એક જણને દિગ્વિજય બનવાનું છે, અમોઘ બનવાનું છે, બરાબર છે. અને આખું જે વાર્તા છે એનું નાટક તમારે વર્ગખંડની અંદર ભજવવાનું છે. બીજું 8-10 વાક્યોમાં વર્ણન કરવાનું છે, તો એ તમારે તમારી લેસનની અંદર કરવાનું છે, ઘરકામમાં કરવાનું છે. એમાં દિગ્વિજય વિશે લખવાના 10 વાક્યો અને શાંતા પરમાર વિશે લખવાના છે, બરાબર છે. અને ત્રીજું છે 14 કરોડ વર્ષ પહેલાની પૃથ્વી અને ઈસવીસન 94ની ધરતી, ઈસવીસન 2094ની ધરતી, એ બે વિશે પણ તમારે લખવાનું છે. આગળ એક ફકરો છે, ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ. સૌથી નાની લેખિકા. એક નાની છોકરી છે, એ એકદમ નાની ઉંમરમાં જ વાર્તાઓ અને કવિતાઓ છે એ લખતી થઈ છે. તો એના વિશેની એક નાનો એવો ફકરો છે, નીચે પ્રશ્નો છે. તો હવે આપણે ફકરો ઝડપથી વાંચી લઈએ. 7 વર્ષની ઉંમરે જ પુસ્તક લખનાર સૌથી નાની લેખિકા છે અભિજીતા ગુપ્તા. તેનું પુસ્તક હેપીનેસ ઓલ અરાઉન્ડ ખૂબ પ્રખ્યાત થયું છે. આ પુસ્તકમાં 4 વાર્તા, 10 કવિતા અને કેટલાક ચિત્રો છે. અભિજીતાની પહેલી વાર્તા હતી હાથીની સલાહ અને તેની પહેલી કવિતા હતી ખુશહાલ દિવસ. પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલીશરણ ગુપ્તા તેમના દાદા હતા. તેના કારણે અભિજીતાને વારસામાં સાહિત્યમાં રસ, રુચિ અને આવડત મળ્યા છે. અભિજીતાને વાંચવાનો ઘણો શોખ હતો. કોરોનાના સમયમાં તેને ખૂબ પુસ્તકો વાંચ્યા. તેના પ્રિય લેખકો છે રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ. બાળકો પણ સાહિત્ય સર્જન કરી શકે છે. અભિજીતા તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો આવો સરસ મજાનો ફકરો છે અને એમાંથી અહીંયા થોડાક પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ લખો. તો અભિજીતાની પહેલી વાર્તા છે, અભિજીતાની પહેલી વાર્તા હાથીની સલાહ છે. તો આપણે લખ્યું છે હાથીની સલાહ. અને પહેલી કવિતા હતી ખુશહાલ દિવસ. તો ખુશહાલ દિવસ એની પહેલી કવિતા હતી. બીજું છે અભિજીતા કોની પૌત્રી છે? તો જો પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલીશરણ ગુપ્ત તેમના દાદા હતા, એટલે કે એમની પૌત્રી થઈ. મૈથિલીશરણ ગુપ્ત છે એમની પૌત્રી છે. ત્રીજું અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી છે? તો આપણે અંદાજિત જવાબ લખવાનો. જો 7 વર્ષની ઉંમરે તો એને પુસ્તક લખ્યું હતું, તો એ વાંચતા કેટલા વર્ષે શીખ્યું હોય? તો આપણે અંદાજે લખ્યું કે 5 વર્ષની ઉંમરે તે વાંચતા શીખી છે. ચોથું આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ લખો. આમાં 3 લેખકના નામ લખવાના છે. તો એક તો આવ્યું છે મૈથિલીશરણ ગુપ્ત. બીજા જો એના પ્રિય લેખકો છે રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ. એ 3ના નામ આપણે લખ્યા છે. પાંચમું છે અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે? તો 7 વર્ષની હશે ત્યારે એણે પુસ્તક લખ્યું હતું. તો એ કેટલા વર્ષને ત્યારે કેટલા ધોરણમાં ભણતી હશે? તો ત્યારે બીજા ધોરણમાં. જો બીજા ધોરણમાં ભણતી હશે ત્યારે એણે એ પુસ્તક, એનું પહેલું પુસ્તક છે છપાયું હતું. તો આ વિડીયોની અંદર આપણે આટલું શીખવાનું હતું. આગળનો જે પાઠ છે બાકી છે,
આગળનું જે પ્રકરણ બાકી છે અડધું સ્વાધ્યાય એ આપણે આ વિડીયોના બીજા ભાગની અંદર શીખવાના છીએ. તો આટલું છે, અને જે આગળનું સ્વાધ્યાય છે એ સમજવા માટે તમે વિડીયોનો બીજો ભાગ છે એ ખાસ જોઈ લેજો.